જી, મારું નામ ચેતનસિંહ અંબાલાલ વાઘેલા છે, ચકલાસીનો રહેવાસી. આજ રોજ જે ચકલાસીની અંદર ખોટી રીતે ખોટા કેસ એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરી ચકલાસી નગરજનોને જે હેરાન પરેશાન કરનાર અમુક વ્યક્તિઓ દ્વારા જે ટાર્ગેટ બનાવી અને અમુક વેપારીઓને અને નાના મોટા ધંધા કરતા દરેક વ્યક્તિઓને જે ખોટી રીતે કેસ ઊભા કરી અને જે તોડ પાણીના વ્યવહારો ચાલુ થયા છે તેનાથી ત્રાહિમામ થઈ આજે ચકલાસીના દરેક વેપારીઓ, રિક્ષાના ડ્રાઈવરો, સામાજિક અગ્રણીઓ અને સર્વ સમાજ આજે ભેગા થઈ અને આ ખોટા કેસ ઊભા કરનાર એવા ઇસમો સામે કંઈક કાર્યવાહી થાય એની માંગ કરવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે. માગણી તો એ છે સાહેબ કે જે ખોટી રીતે આ જે કેસો ઊભા કરે છે તેમાં યોગ્ય તપાસ કરી, આપણે કોઈ સમાજનો કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી, સર્વ સમાજને અમે માન સન્માન અને કાયદાને પણ માન સન્માન આપીએ છીએ, પણ જે ખોટી રીતે પબ્લિકને હેરાન કરે છે તે ના થાય અને તેમના ઉપર પણ કંઈક કાર્યવાહી થાય એવી અમારી સૌની માંગ છે. અમારી માંગણી નહીં સંતોષાય તો જેમ આજે આખું ગામ એકત્ર થઈને આવ્યું છે તે રીતે અમે આગળ પણ અમારે રજૂઆત કરવાની થશે તો અમારી તૈયારી છે. મારું નામ વાઘેલા સુરેશ પૂનમભાઈ છે અને ચકલાસી નગરપાલિકા કારોબારી ચેરમેન છે. કલેક્ટર કચેરીએ આવેદન માટે આવ્યા છે, શું કારણ? કારણ એવું છે કે જે અનુસૂચિત જનજાતિ છે, એસટી એસસી સમાજના લોકો, એમાં અમુક સિલેક્ટેડ માણસો છે, 6-7 જણા, એ લોકોને ટાર્ગેટ કરે છે, નાના ધંધાવાળા છે, અને એને ખોટી એટ્રોસિટીની ધમકી આપી અને પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી આપી અને એને તોડપાણી કરે છે. અને આ રીતના દરેક સમાજ લોકો ત્રાહિત થઈ ગયા છે, એટલે આખું ગામ ભેગા થઈ અને આજે કલેક્ટર ઓફિસે આપણે આવેદનપત્ર આપ્યા છીએ. માગણી એક જ છે કે ઊંડાણ પર તપાસ થવી જોઈએ આની, અને સાચી હકીકત એટ્રોસિટી હોય તો અમે પણ એમને સપોર્ટ કરીશું, પણ ખોટી જે પૈસા લેવા માટે અને એટ્રોસિટીનો ખોટો દુરુપયોગ કરે છે એમાં અમારો વિરોધ છે. અને અમારે ચકલાસી પૂરતો આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમારે ન્યાય જોવે અને ઊંડાણ પર તપાસ થાય. સાચું હોય તો કેસ કરે, અમને કોઈ વાંધો નથી, પણ આ તો રિક્ષામાં બેન ભાડું માગે તો બી એટ્રોસિટી લગાવે છે અને ભાડાના 1500 રૂપિયા થતા હોય 15 રૂપિયા અને 15,000ની માગણી કરે છે, તો એ ખોટું છે. શાકભાજી લેવા જાય તો 20 રૂપિયાની શાકભાજી લે અને 50,000ની માગણી કરે છે, એ ખોટું છે. અને એ ખોટા અમે અન્યાય સહન નહીં કરીએ એટલે આખું ગામ ભેગું થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.